ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.0 અંતર્ગત આજરોજ દેશભરની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલ્સમાં તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ શ્રી નડ્ડા સાહેબ દ્વારા, જે આપણા રાષ્ટ્રના આરોગ્ય મંત્રી છે, તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે. અને તેવી જ રીતે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે પણ આજરોજ તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ ડેન્ટલ ઓપીડી વિભાગ એટલે કે રૂમ નંબર 201 બીજા માળે કરવામાં આવેલ છે. તમાકુનું વ્યસન કે જે ઘણી બધી સ્વાસ્થ્ય માટેની આડઅસરો નોંધે છે, હૃદય રોગથી લઈને ફેફસાની બીમારી તથા અલગ અલગ વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ 20 જેટલા કેન્સર્સ તમાકુના વ્યસનને લીધે થતા હોય છે. અને તમાકુના વ્યસનમાં જે બંધાયેલ વ્યક્તિ હોય તે કોઈ એક ક્ષણે તમાકુના વ્યસનમાંથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કરતો હોય છે, પરંતુ તેને યોગ્ય સપોર્ટ અને માર્ગદર્શન જો મળી રહે, કે જે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ વ્યસન છોડવા માટે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનો સહારો લે તો તેનું વ્યસન છોડવાના ચાન્સીસ બમણા થઈ જાય છે. અને તેટલા માટે જ આજરોજ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવેલ છે. અત્રેના પંથકના તમામ જનપ્રતિનિધિઓ, શાળાઓ કોલેજોના પ્રિન્સિપલશ્રીઓ તથા શિક્ષકગણ તથા તમામ કચેરીઓના અધિકારીશ્રીઓને નમ્ર વિનંતી છે, દરેકે દરેક વ્યક્તિને નમ્ર વિનંતી છે. આપ સૌ મીડિયા કર્મીઓના માધ્યમ દ્વારા હું સૌને કહેવા માગું છું કે તમાકુ વ્યસન મુક્તિની કામગીરીને આપણે એક ઝુંબેશના રૂપે, એક અભિયાનના રૂપે ચલાવીએ, એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ. એક સ્વસ્થ સમાજ, એક સ્વસ્થ રાષ્ટ્ર અને સ્વચ્છ રાષ્ટ્રના નિર્માણમાં તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહેશે. તો જે કોઈ પણ વ્યક્તિને તમાકુનું વ્યસન હોય અને વ્યસન છોડવા માગતા હોય તો તેઓ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ડેન્ટલ ઓપીડી વિભાગ 201 નંબરમાં સંપર્ક કરી શકે છે અને તેઓને તમાકુના વ્યસનમાંથી મુક્ત થવા માટે પૂરેપૂરી મદદ કરવામાં આવશે. અત્રે કાઉન્સેલર્સ, સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર, કમ્યુનિટી મેડિસિન વિભાગના તજજ્ઞ ડૉક્ટર ઉપલબ્ધ છે, જેઓ એમને તમાકુનું વ્યસન છોડવામાં મદદ કરશે તથા મેડિસિન્સ જેની જરૂર પડતી હોય વ્યસન છોડાવવા માટે તે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આવો આપણે સૌ આજે સંકલ્પ કરીએ અને તમાકુના વ્યસનથી મુક્ત થઈએ. થેન્ક યુ. જય હિન્દ. હું ડૉક્ટર તન્વી કાચા, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ડિપાર્ટમેન્ટ ઓફ સાયકિયાટ્રી, GMARS મેડિકલ કોલેજ. આજે 24 સપ્ટેમ્બરના રોજ GMARS મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ટોબેકો સિઝેશન સેન્ટર એટલે કે તમાકુના વ્યસન મુક્તિ માટેનું કેન્દ્ર એનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, જે બીજા માળે 209 નંબરની ઓપીડી ખાતે એ યુનિટ છે સેટ કરવામાં આવેલું છે. આપણે બધા જ માહિતગાર છીએ કે આપણી સોસાયટીમાં તમાકુ છે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં બધા દ્વારા એમનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા બધા લોકોને વ્યસન હોય છે અને તમાકુ છે એ તમાકુ પાવડર રૂપે, માવા રૂપે, બીડી અને સિગરેટ આટલા ફોર્મમાં મોસ્ટલી આપણી સોસાયટીમાં યુઝ થતા હોય છે, કે જેને કારણે ઘણા બધા હેલ્થ કોમ્પ્લિકેશન પણ આવે છે. માનસિક અને શારીરિક બંને હેલ્થ છે એને કારણે ઘણીવાર તકલીફમાં મુકાતી હોય છે. અને પોઝિટિવ વસ્તુ એ છે કે એ પ્રિવેન્ટેબલ એટલે કે આપણે એને અટકાવી શકીએ એવું એક કારણ છે. તો આજે એ પ્રિવેન્શન માટેનું એક પગલું છે, આપણે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ટોબેકો સિઝેશન સેન્ટર છે એનું ઉદ્ઘાટન કરી અને એ પગલાં તરફ આગળ વધી રહ્યા છીએ, કે જ્યાં સાયકોલોજિસ્ટ, સોશિયલ વર્કર, સાયકિયાટ્રિસ્ટ, કમ્યુનિટી મેડિસિન અને રેસ્પિરેટરી મેડિસિન આ બધાના ડૉક્ટર્સ છે બેસી અને જે કોઈ પણ વ્યક્તિને જેને રિલેટેડ પ્રોબ્લેમ હશે એની સારવાર અને એ વ્યસનને મૂકવા માટે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે અને એમને એક સપોર્ટ પૂરો પાડવામાં આવે કે પૂરી રીતે વ્યસનમાંથી મુક્ત થઈ શકે એવા અમારા પગલાં રહેશે. તો આશા રાખું કે લોકો એમનો મહત્તમ લાભ લે. થેન્ક યુ.